તો વિદ્યાર્થી મિત્રો હવે પ્રક્ષેપ ગતિને લગતા બાકીના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 4.7 છે. ગેલિલિયોએ તેના પુસ્તકમાં ટુ ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું કે 45 ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. વિધાન સાબિત કરો. તો ગેલિલિયોએ એના પુસ્તકની અંદર એવું વિધાન કરેલું હતું કે 45 નો ખૂણો છે એની સાથે એક સરખો તફાવત, એટલે દાખલા તરીકે 10 નો ખૂણો ઓછો હોય તો 10 નો ખૂણો વધારે હોય, એક સરખો તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપ કરવામાં તો એક જ જગ્યાએ પડે, અવધિ સમાન હોય. આવું સાબિત કરવાનું છે. ધારો કે એક સરખો તફાવત એટલે આપણે આલ્ફા રાખીએ, તો આ જે ખૂણો છે એને આપણે θ1 કહીએ. તો θ1 કેટલો થશે? આટલો 45 છે, આલ્ફા છે, તો θ1 આવશે 45 ઓછા આલ્ફા ને એની અવધિને આપણે r1 કહી દઈએ. અવધિનો આ વ્યાપક સૂત્ર r બરાબર v02 sin 2θ0 ના છેદમાં g છે. જ્યારે હું અહીંયા r1 કરીશ ત્યારે ખૂણો θ1 થઈ જશે ને θ1 ની કિંમત મૂકી. બે અંદર ગુણાશે એટલે 90 2 આલ્ફા અને sin 90 એટલે cos થઈ જાય. તો 45 ઓછા આલ્ફા કોણે પદાર્થને ફેંકવામાં આવે તો અવધિ આટલી મળે છે. સમીકરણ 1. હવે બીજો જે ખૂણો છે એને આપણે θ2 કહી દઈએ. એ કેટલો થશે? 45 આલ્ફા થશે. θ2 બરાબર 45 આલ્ફા, r2 બરાબર v02 sin 2 45 આલ્ફા ના છેદમાં g. બે અંદર ગુણાઈ જાય v02 sin 90 2 આલ્ફા ના છેદમાં g. જો sin 90 માઈનસ હોય કે sin 90 પ્લસ હોય cos થાય, બંને ધન થાય કારણ કે પહેલા અને બીજા ચરણમાં sin ધન છે, એટલે આ પણ થઈ ગયું cos 2 આલ્ફા. સમીકરણ 1 જો, સમીકરણ 2 જો, v02 ના છેદમાં g cos 2 આલ્ફા. તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે r1 બરાબર r2 થશે. તો 45 સાથે એક સરખો તફાવત એટલે આપણે 45 ઓછા આલ્ફા લીધું θ1, 45 વત્તા આલ્ફા લીધું θ2, અવધિ r1 મેળવી cos 90 2 આલ્ફા sin 90 2 આલ્ફા cos આલ્ફા. અહીંયા sin 90 2 આલ્ફા તો પણ cos આલ્ફા. તો સમીકરણ 1 અને 2 પરથી બંને પદ એક્ઝેક્ટલી સમાન છે. તો 45 સાથે એક સરખો તફાવત હોય તો અવધિ સમાન મળે. હવે આપણે બીજી રીતે સમજીએ. ચલો આલ્ફા ની કિંમત એક અંશ લો. 45 ઓછા 1 44, 45 વત્તા 1 46. 44 ના ખૂણે અને 46 ના ખૂણે ફેંકો તો બધા એક જ જગ્યાએ પડશે, અવધિ સમાન આવે. આલ્ફા 2 લો તો 43 અને 47 થાય. આલ્ફા 5 લેવામાં આવે તો 40 અને 50 થાય. એ જ રીતે 35 અને 55 થાય, 30 અને 60 થાય, 25 અને 65 થાય. મતલબ આ 45 માંથી જેટલું બાદ કરો ને એટલું 45 માં ઉમેરવાનું. એવા બે જુદા જુદા ખૂણે પદાર્થને ફેંકવામાં આવે તો અવધિ સમાન મળશે. વ્યાપક રૂપે આવું પણ કહેવાય ને, જો આ બેનો સરવાળો હંમેશા 90 જ હશે એટલે એક ખૂણો θ હોય તો બીજો 90 θ પણ લઈ શકાય. તો આમાં θ ની કોઈ બી કિંમત પસંદ કરીને અહીંયા બીજો ખૂણો તમે મેળવી શકો. તો 45 માં ઉમેરું, બાદ કરવું ન પડે. હવે જો ઉદાહરણ 4.8. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે પથ્થરને ક્ષણ ક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો. જમીન પર અથડાતી વખતે એનો વેગ શોધો અને g 9.8 છે. ધારો કે પર્વત છે જેની ઊંચાઈ છે 490 મીટર. અહીંયા પર્વતારોહક છે, એક પથ્થરને ફેંકે છે, ક્ષણ ક્ષિતિજ દિશામાં ફેંકે છે એટલે θ0 બરાબર 0 છે. પ્રારંભિક વેગ છે 15 મીટર પ્રતિ સેકન્ડ. હવે θ0 0 હોવાથી cos 0 1 થાય અને sin 0 0 થાય એટલે પ્રારંભિક વેગનો x ઘટક છે v0x એટલે v0 થશે અને એ અચળ પણ રહેવાનો છે. અંતિમ વેગ vx પણ ગણાશે. જ્યારે y દિશાનો પ્રારંભિક વેગ 0 રહેશે θ0 હોવાને કારણે. x દિશામાં કોઈ પ્રવેગ નથી, y દિશામાં ગુરુત્વ પ્રવેગ આવવાનો છે. અધો દિશામાં એટલે -g રહેશે. એની કિંમત 9.8 છે. હવે અહીંયા શું પૂછેલું છે? કેટલા સમય પથ્થર જમીન પર પહોંચશે? સમય શોધવાનો છે. જો આપણી પાસે y દિશામાં કાપેલું અંતર છે, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, સમય શોધવાનો. y દિશાના અંતિમ વેગની માહિતી આપણી પાસે નથી એટલે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ આપણે વાપરીશું. y બરાબર v0yt + 1/2 ayt². y છે અધો દિશામાં એટલે -490, v0y 0 છે, ay એટલે -g 9.8 છે. બે બાજુ ગુણાઈ ગયા.
490 ગુણ્યા 2 કરો એટલે 980 ભાગ્યા 9.8 એટલે કેટલા આવે 100 t² બરાબર તો t બરાબર 10 સેકન્ડ થશે 10 સેકન્ડે પથાર છે તે જમીન પર પડશે તો પહેલા ક્ષણક્ષેત્ર દિશામાં ફેંકે છે પણ ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે તરફ પ્રક્ષિપ્ત ગતિ કરશે નહીં આ છે 10 સેકન્ડે હવે પૂછેલું છે કે જમીન પર અથડાય ત્યારે એની ઝડપ કેટલી હશે જો વેગનો x ઘટક તો અચળ જ રહેવાનો છે કારણ કે x દિશામાં કોઈ પ્રવેગ નથી y દિશાનો પ્રારંભિક વેગ તો શૂન્ય છે પણ અથડાતી વખતે y દિશામાં એને અંતિમ વેગ જરૂર હશે તો એ શોધવો પડશે અંતિમ વેગ શોધવાનો છે પહેલું સમીકરણ v બરાબર v0 at એટલે કે vy બરાબર v0y ayt v0y 0 છે ay માઈનસ g 9.8 ને t 10 મળી ગયા છે એટલે -98 વેગનો x અને y બંને ઘટક છે તો વેગનું મૂલ્ય વર્ગમૂળમાં vx² vy² 98 નો વર્ગ વત્તા 15 નો વર્ગ તો કેટલા થશે ચલો આપણે પહેલા કરીએ 98 ગુણ્યા 98 એટલે 96 04 થયા પ્લસ 15 નો વર્ગ એટલે 225 કરી દઈએ તો 98 29 થયા અને એનું વર્ગમૂળ લેશો તો 99.14 આવશે એટલે આપણે 99 ગણીએ મીટર પ્રતિ સેકન્ડ તો ક્ષણક્ષેત્ર દિશામાં ફેંકવામાં એટલે પ્રારંભિક કોણ છે 0 છે એટલે cos 0 1 થાય અને sin 0 0 થાય એટલે y ઘટક 0 શરૂઆતમાં અને y દિશામાં કોઈ વેગ નથી x દિશામાં જ છે અને x દિશામાં કોઈ પ્રવેગ નથી એટલે પ્રારંભિક વેગ અંતિમ વેગ x દિશાનો અચળ હશે પ્રક્ષેપ ગતિ તમે જાણો જ છો y દિશામાં અંતિમ વેગ જુદો હશે પ્રવેગ પ્રમાણે બદલાશે ay - g છે સમય શોધવાનો છે બીજું સમીકરણ વાપરી દીધું અધો દિશામાં -490 આ 0 છે ay એટલે -g 9.8 છે બે આની સાથે ગુણાઈએ 980 ભાગ્યા 9.8 એટલે 100 થશે t² તો t બરાબર 10 સેકન્ડ અહીંયા પહોંચે 10 સેકન્ડ એનો y દિશાનો અંતિમ વેગ કેટલો હશે vy બરાબર v0y ayt v0y 0 છે ay 9.8 t 10 છે એટલે 98 આવ્યો તો વેગનું મૂલ્ય વર્ગમૂળમાં vx² vy² 98 નો વર્ગ કર્યો વત્તા 15 નો વર્ગ વર્ગમૂળ તો 99.14 આવે એટલે 99 મીટર પ્રતિ સેકન્ડ થશે તો બે વસ્તુ શોધવાની કેટલા સમય જમીન પર પહોંચશે અથડાતી વખતે એની ઝડપ કેટલી હશે હવે જોઈએ છેલ્લું ઉદાહરણ 4.9 સમક્ષિતિજ સાથે 30 ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે પ્રક્ષિપ્ત કોણ θ0 30 અંશ છે અને પ્રારંભિક વેગ v0 28 મીટર પ્રતિ સેકન્ડ છે અને g 9.8 લેવાનું છે શોધવાનું શું બોલ માટે મહત્તમ ઊંચાઈ તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય અને ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈ જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો એટલે આ આટકત રીતે કીધેલું છે તમે એક તો મહત્તમ ઊંચાઈ શોધવાની કીધી છે કેટલી મહત્તમ ઊંચાઈ હશે એનું સૂત્ર hm આગળ આપણે મેળવ્યું હતું v0² sin² θ 0/2g v0 28 એટલે 28 * 28 sin² 30 sin 30 1/2 થાય ને એનો વર્ગ છે એટલે 1/2 તો આ બે 28 છે ને 14 14 કરી દો એમાંની પાછળ છેદમાં 2 છે એટલે 7 કરો તો 14 ગુણ્યા 7 કેટલા થાય 14 7 98 ભાગ્યા 9.8 એટલે એક્ઝેક્ટલી 10 આવશે 10 મીટરની ઊંચાઈ પહોંચે અહીંથી ફેંકેલો હશે તો અહીંથી લેવલથી 10 મીટર ઊંચાઈ જશે ઓકે કેટલા સમય સુધી હવામાં રહેશે કુલ ઉડ્ડયન સમય પણ શોધવાનું કીધું છે tf 2v0 sin θ 0/g 2v0 28 છે sin 30 g 9.8 sin 30 1/2 છે એટલે આ 2 ઉડી ગયા 28 ભાગ્યા 9.8 કરવાનું રહેશે 28 ભાગ્યા 9.8 એટલે 2.85 આવે છે એટલે આપણે 2.9 સેકન્ડ લઈ લેશું હવે અવધિ શોધવાની કીધી જે બિંદુએથી ફેંકે છે પાછો તે બિંદુ આવે ત્યારે એને કાપેલું અંતર ક્ષણક્ષિતિજ અંતર r v02 sin 2 θ 0/g થશે જો મહત્તમ ઊંચાઈમાં v02 sin² θ 0/2g છે જ્યારે v02 sin 2 θ 0/g છે v02 એટલે 28 * 28 sin 2 θ છે θ 0 30 છે તો sin 60 √3/2 છેદમાં g 9.8 28 ભાગ્યા 9.8 તો આપણી પાસે આ છે જ એના ગુણ્યા 28 કરી દઈએ તો આપણી પાસે કરેલું જ છે 2.85 ગુણ્યા 28 કરું છું ગુણ્યા વર્ગમૂળમાં 3 અને ભાગ્યા 2 sin 60 ની કિંમત 69.28 આવે છે એટલે 69 રાખો મીટર
આટલી અવધિ મળશે. તો આ દાખલામાં તો સૂત્રમાં કિંમત મૂકવાની છે. θ 0 છે, v 0 છે, g 9.8 છે. HM શોધવાનું સૂત્ર યાદ હોવું જરૂરી છે. TF ટાઈમ ઓફ ફ્લાઇટ, કુલ ઉડ્ડયન સમય અને અવધિ. મહત્તમ ઊંચાઈનો સમય કીધો હોય તો આનો અડધો કરી દેવાનો TM, બરાબર. તો આ 4.9 ઉદાહરણ થયું. 4.10 આગળ આપણે વર્તુળમય ગતિમાં ગણાવી દીધું એટલે તમામ ઉદાહરણ અહીંયા સમાપ્ત થયા. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. સ્વાધ્યાયના શરૂઆતના દાખલા તો થિયરિટિકલ જ હશે, મૌખિક. તો સ્વાધ્યાયમાં 4.1 છે, બહુ સરળ છે. નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ રાશિ સદિશ છે અને કઈ રાશિ અદિશ છે. તો એ તમને લખવું હોય તો આપણે પીડીએફ માંથી મળી જશે. ચલો, કદ અદિશ, દ્રવ્યમાન અદિશ, ઝડપ અદિશ, પ્રવેગ સદિશ, ઘનતા અદિશ, મોલ સંખ્યા અદિશ, વેગ સદિશ, કોણીય આવૃત્તિ અદિશ, સ્થાનાંતર સદિશ, કોણીય વેગ સદિશ. ઓકે, આ 4.1 થઈ ગયું સ્વાધ્યાયનો. 4.2 નીચે આપેલી યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખીને બતાવો. આખું લિસ્ટ છે, એમાંથી બે અદિશ રાશિઓ કઈ છે શોધવાની. બળ નથી, કોણીય વેગમાન નથી, કાર્ય છે, વિદ્યુત પ્રવાહ છે. આ બે અદિશ રાશિઓ છે. બાકી રેખીય વેગમાન, વિદ્યુત ક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાકમાત્રા, સાપેક્ષ વેગ, આ બધી સદિશ રાશિઓ છે. ઈ આગળ ભણશો. તો કાર્ય અને વિદ્યુત પ્રવાહ બે અદિશ રાશિ. 4.2 થઈ ગયું સ્વાધ્યાયનો. હવે જોઈએ 4.3. નીચે આપેલી યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખીને બતાવો. તાપમાન અદિશ છે, દબાણ અદિશ છે, આઘાત એ સદિશ રાશિ છે, સમય અદિશ છે, પાવર અદિશ છે, કુલ પથ લંબાઈ અદિશ છે, ઊર્જા અદિશ છે, ગુરુત્વીય સ્થિતિમાન અદિશ છે, ઘર્ષણ અદિશ છે, વિદ્યુત ભાર અદિશ છે. હવે જોઈએ 4.4. કારણ સહિત જણાવો કે અદિશ અને સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે. ચલો, બે અદિશોનો સરવાળો. બે અદિશોનો સરવાળો ક્યારે થાય? બંનેના એકમ સરખા હોય તો. સમય અને દળનો સરવાળો થાય, સમય અને સમયનો થાય, દળ અને દળનો થાય. બી, સમાન પરિમાણના એક સદિશ ને એક અદિશનો સરવાળો થાય. હવે પરિમાણ સરખા છે, વેગ અને ઝડપનો સરવાળો થાય તો નહીં થાય. એક અદિશ અને એક સદિશ હોય તો પણ સરવાળો થાય નહીં. સી, એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. તો સદિશનો અદિશ સાથે ગુણાકાર થઈ શકે. વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર ટોપિક આવી ગયો છે. બે અદિશોનો ગુણાકાર થઈ શકે છે, ગુણાકાર ગમે તેનો થાય. બે સદિશોનો સરવાળો થઈ શકે, પરિમાણ સમાન હોય તો. એક સદિશના ઘટકનો તે સદિશ સાથેનો સરવાળો ન થઈ શકે.